નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે હવે પરીક્ષાના માત્ર 5 દિવસ બાકી રહેતા હોય તો આપણે એક વખત ફરીથી કોમન પદ્ધતિશાસ્ત્ર વિશે અભ્યાસ કરી લઈએ. આપણે અગાઉ પણ કોમન પદ્ધતિશાસ્ત્રના વિડીયો મૂકેલા છે. એમાં જે કંઈ બાકી રહી જતું હોય છે તે હવે આપણે જોઈશું પાર્ટ 1 અને પાર્ટ 2ના સ્વરૂપે. તો આજે આપણે ભણી રહ્યા છે એ આપણો પાર્ટ 1 છે. લેટર ઓન આપણે ભણીશું પાર્ટ 2. તો ચાલો સમય ન બગાડતા શરૂ કરીએ. 2 ગુણના અતિ ટૂંક જવાબી અને વિશિષ્ટ પ્રશ્નો. પ્રશ્ન ક્રમાંક 1 છે, વર્ગખંડ શિક્ષણમાં મેટાકોગ્નિશનનો અર્થ આપી તેનું એક વ્યવહારિક ઉદાહરણ આપો. આનો મતલબ થાય, મેટાકોગ્નિશનનો મતલબ થાય વિચારવા વિશે વિચારવું, એટલે કે થિંકિંગ અબાઉટ થિંકિંગ. વિદ્યાર્થી પોતાની શીખવાની ક્રિયા પર સ્વયં દેખરેખ રાખે, તેનું મૂલ્યાંકન કરે અને જરૂર મુજબ પોતાની અધ્યયન રણનીતિને બદલે તે ક્ષમતા એટલે કે મેટાકોગ્નિશન. અહીંયા મિત્રો ઉદાહરણ છે કે ગણિતનો કૂટ પ્રશ્ન ઉકેલતી વખતે વિદ્યાર્થી જાતે જ વિચારે કે શું હું સાચું સૂત્ર વાપરી રહ્યો છું, ભૂતકાળમાં આવી ભૂલ મેં કરી હતી તો આ વખતે કઈ કાળજી રાખવી. અહીંયા એવું પણ કહી શકું કે તમે અત્યારે ટાટ સેકન્ડરી કે હાયર સેકન્ડરીની તૈયારી કરતા હોય અને તમારા નિબંધ છે, ચર્ચાપત્ર છે, એટલે કે પેપર 1 છે, એને 2.5 કલાકમાં પૂરું કરવાનો પ્રયત્ન કરતા હશો, એની પ્રેક્ટિસ કરતા હશો, તો એમાં કંઈ ભૂલ થતી હોય તો એને તમે સુધારતા હશો, તમે જાતે જ તમારું ઇવોલ્યુશન કરતા હશો, તો બસ એને જ કહેવાય મેટાકોગ્નિશન. બરાબર ને? ચાલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 2 તરફ. જોડાણ અને જોડાણ મુક્તિ એટલે શું? બરાબર. તો શિક્ષણમાં એ શા માટે મહત્વની છે? તો વિદ્યાર્થીના કાર્યકારી સ્મરણ એટલે કે વર્કિંગ મેમરીની ક્ષમતા છે મર્યાદિત હોય છે. જો શિક્ષક એકસાથે ઘણી બધી અસંબંધ માહિતી આપે તો વર્કિંગ મેમરી છે એ ઓવરલોડ થઈ જાય છે અને શીખવાની પ્રક્રિયા છે અટકી જાય છે. યોગ્ય ક્રમબદ્ધ વિભાજન અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનો સમતોલ ઉપયોગ કરીને શિક્ષક કોગ્નિટિવ લોડ ઘટાડી શકે છે. આગળ જોઈએ મિત્રો, આ 2 ગુણના પ્રશ્નો છે. પ્રશ્ન ક્રમાંક 3 જોઈએ, એ છે માફ કરજો, સ્કેફોલ્ડિંગ અને પ્રોક્સિમલ ડેવલપમેન્ટ ઝોન એટલે કે ઝેડપીડી વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો ઝેડપીડી જે વાઇગોત્સ્કી દ્વારા અપાયેલ છે એ બાળકની સ્વતંત્ર રીતે શીખવાની ક્ષમતા અને અનુભવી વ્યક્તિની મદદથી શીખવાની ક્ષમતા વચ્ચેનો વિસ્તાર કે ક્ષેત્ર છે. જ્યારે સ્કેફોલ્ડિંગ છે એ ઝેબીટી ક્ષેત્રમાં માત્ર બાળકની ક્ષમતા વધારવા માટે શિક્ષક કે સાથીદાર દ્વારા આપવામાં આવતો તત્કાલિક અને અસ્થાયી ટેકો એટલે કે પ્રશ્નો, સંકેતો, મદદ છે જે સમય જતાં પાછો ખેંચી લેવાય છે. તો મૂળ હવે આપણે પ્રશ્ન ક્રમાંક 4 તરફ આગળ વધીએ અને એ પ્રશ્ન છે, સતત અને સર્વગ્રાહી એટલે કે વ્યાપક મૂલ્યાંકનમાં રૂબ્રિક્સ નો ઉપયોગ શા માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે? રૂબ્રિક્સ છે એ ગુણાંકન માટેનું સ્પષ્ટ વિગતવાર સાધન છે. તે નિબંધ, પ્રોજેક્ટ કે પ્રાયોગિક કાર્યમાં વિદ્યાર્થીના દેખાવના જુદા જુદા સ્તરો એટલે કે માપદંડો નક્કી કરે છે. આનાથી તેનામાં મૂલ્યાંકનમાં શિક્ષકોનો આત્મલક્ષી ભ્રમ એટલે કે સબ્જેક્ટિવિટી દૂર થાય છે અને મૂલ્યાંકન એ પારદર્શક તથા વસ્તુલક્ષી બને છે. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન ક્રમાંક 5 તરફ. તો શિક્ષણમાં ફોર્મેટિવ એસેસમેન્ટ અને એસેસમેન્ટ ફોર લર્નિંગ શા માટે કહેવાય છે? તો ફોર્મેટિવ એસેસમેન્ટનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીને ગ્રેડ કે માર્ક્સ આપવાનો નથી, પરંતુ અધ્યયન પ્રક્રિયા દરમિયાન જ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને ત્વરિત પ્રતિપોષણ આપવાનો છે. તે વિદ્યાર્થીની ક્ષતિઓ સુધારીને શીખવાની પ્રક્રિયાને વધુ સક્ષમ બનાવવા માટે એટલે કે ફોર લર્નિંગ હોવાથી તેને આ નામ આપવામાં આવ્યું છે. હવે આગળ વધીએ, 3 ગુણના જે પ્રશ્નો છે એના તરફ જઈએ. એમાં પ્રથમ પ્રશ્ન છે, બ્લૂમ વર્ગીકરણના સુધારાત્મક જે પરિણામ છે રિવાઇઝ્ડ બ્લૂમ્સ ટેક્સોનોમી મુજબ જ્ઞાન પિરામિડની પ્રક્રિયાઓ જે છે એ ઉદાહરણ સાથે સમજાવવાની છે. તો જોઈએ આપણે, પેલું છે યાદ રાખવું, પછી સમજવું. તો યાદ રાખવાની અંદર એના તથ્યો યાદ રાખવા, ઉદાહરણ તરીકે કોષની વ્યાખ્યા યાદ રાખવી, કોઈ છંદ યાદ રાખવો કે છંદનું બંધારણ યાદ રાખવું. બરાબર.
ઇંગ્લિશ હોય તો કાર્ડની વાક્ય રચના એ યાદ રાખવી, સમજવું, સંકલ્પનાનો અર્થ સ્પષ્ટ કરવો, ઉદાહરણ તરીકે વનસ્પતિ અને પ્રાણીકોષ વચ્ચેનો તફાવત સમજાવો, અથવા તો ગુજરાતી હોય તો ગદ્ય પદ્ય વિશે તફાવત આપી દો, અથવા તો ઇંગ્લિશ હોય તો વોકેબ્યુલરી છે કે અન્ય કોઈ છે એના વિશે તફાવત આપો. બરાબર. ઉપયોગ કરવો તો સિદ્ધાંતોનો નવી પરિસ્થિતિમાં અમલ કરવો, એટલે કે આક્ષેપક રોગ અટકાવવા માટે દવાનું પ્રમાણ નક્કી કરવું. એવી રીતના કઈ જગ્યાએ કયો પ્રોબ્લેમ આવે છે વિષયમાં એને નિવારણ માટે શું કરી શકાય. વિશ્લેષણ કરવું, ઘટકોને અલગ પાડી સંબંધો તપાસવા, એટલે કે તમે જે કંઈ પ્રયોગ કર્યો છે કે માહિતી ભેગી કરી છે એનું વિશ્લેષણ કરવું. પાંચમું છે મૂલ્યાંકન કરવું, એટલે કે નિર્ણયો કે દલીલોની ચકાસણી કરવી. આપેલી બે પ્રયોગ પદ્ધતિઓમાંથી કઈ વધુ ચોક્કસ છે એ નક્કી કરવું. અને અંતે ક્રિએટિંગ એટલે કે સર્જન કરવું, નવી રચના કે મોડેલ બનાવવું. ઉદાહરણ તરીકે નવી સમસ્યા માટે નવતર પ્રયોગોનો પરિપથ કે મોડેલ ડિઝાઇન કરવો. પૂછી શકાય એવો પ્રશ્ન કહી શકાય મિત્રો આને. આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 2 તરફ. સોક્રેટિસ એટલે કે સોક્રેટિક પ્રશ્નોત્તરી પદ્ધતિ ના 3 તબક્કા કયા કયા છે? પ્રથમ છે સ્પષ્ટીકરણ પ્રશ્નો, એટલે કે વિદ્યાર્થીના મૂળ જે વિચાર છે એને ઊંડાણપૂર્વક સમજવા માટે પ્રશ્નો પૂછવા. તમે જ્યારે ઉર્જા કહો છો ત્યારે તમારો ચોક્કસ અર્થ શું છે? ઉર્જા ઘણા મતલબમાં હોઈ શકે છે. એવી રીતના ધારણાઓની ચકાસણી કરવી. બરાબર. વિદ્યાર્થીઓ જેના પર પોતાની વાત ટકાવી રહ્યો છે તે પાયાની ધારણાઓ પડકારવી. તમે એવું શા માટે માનો છો કે આ પ્રક્રિયા હંમેશા આવી જ હશે, ઉષ્માક્ષેપક હશે? બરાબર. એટલે અહીંયા આપણે વિજ્ઞાનનું ઉદાહરણ લીધું છે. આપણે અન્ય વિષયના ઉદાહરણ પણ અહીંયા લઈ શકીએ, કારણ કે આપણે કોમન પદ્ધતિશાસ્ત્ર ભણીએ છીએ. માફ કરજો. કહેવાનો મૂળ હેતુ એ છે કે વિદ્યાર્થી તમને જવાબ આપે છે તો તમારે એને સામે કાઉન્ટર કરવાનું છે કે ભાઈ તમે જે વાત ઉપર ટકેલા છો એની પાછળનો મુખ્ય હેતુ શું છે, અથવા તો કેમ એ જ વાત છે, બીજું કેમ ન હોઈ શકે, એવા કાઉન્ટર પ્રશ્નો કરવાના છે ધારણાઓમાં. પરિણામો અને તાર્કિક નિષ્કર્ષોની તપાસ જો કરીએ તો વિચારોના અંતિમ પરિણામ તરફ દોરી જવા. જો તમારો આ સિદ્ધાંત સાચો હોય તો પછી બીજા કિસ્સામાં આનું શું પરિણામ આવે? એટલે કે વિદ્યાર્થી એની વાત પર અડગ છે તો આપણે એને બીજું એક્ઝામ્પલ આપવાનું કે ભાઈ જો એમ તમે આપેલા ઉદાહરણમાં આવું હોય તો હું તમને એક આવું ઉદાહરણ આપું છું, આમાં કેવું હોઈ શકે? એવા કાઉન્ટર પ્રશ્નો કરવા એ મૂળ હેતુ છે. પછી છે જ્ઞાન નિર્માણવાદ આધારિત 5E મોડેલના જે નામ છે તમામ ઘટકો એ ટૂંકમાં વર્ણન કરો એનું. 3 માર્કનો પ્રશ્ન છે. તો પેલું છે એન્ગેજ એટલે જોડાણ, એક્સપ્લોર અન્વેષણ, એક્સપ્લેન સ્પષ્ટીકરણ, એલાબોરેટ એટલે કે વિસ્તરણ, અને એવલ્યુએટ એટલે કે મૂલ્યાંકન. તો વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વૃત્તિ જગાડવી અને એના પૂર્વ જ્ઞાનનું ચકાસણી કરવી એટલે જોડાણ. વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કે પ્રયોગ દ્વારા જાતે જ તથ્યો શોધવા દેવા એટલે અન્વેષણ. પછી છે સ્પષ્ટીકરણ. વિદ્યાર્થીઓ પોતાના શબ્દોમાં અનુભવ વર્ણવે અને શિક્ષક વૈજ્ઞાનિક સંકલ્પના ઉમેરે તો એને સ્પષ્ટીકરણ કહેવાય. વિસ્તરણ એટલે મેળવેલા જ્ઞાનને નવી કે રોજિંદા જીવનની સ્થિતિમાં લાગુ કરવું એટલે એલાબોરેટ. અને અંતે શિક્ષક અને વિદ્યાર્થી સ્વમૂલ્યાંકન દ્વારા અધ્યયન નિષ્પત્તિની ચકાસણી કરે તો એને મૂલ્યાંકન એટલે કે એવાલ્યુએશન તરીકે ઓળખવામાં આવે. પ્રશ્ન ક્રમાંક 4 જોઈએ મિત્રો. ડિફરન્શિએટેડ ઇન્સ્ટ્રક્શન એટલે શું? તેના 3 પરિમાણો જણાવો. ડિફરન્શિએટેડ એટલે વિભાજન કરવું. બરાબર, યાદ રાખજો. છૂટું પાડવું, અલગ કરવું. વર્ગખંડમાં રહેલા વિવિધ બૌદ્ધિક સ્તર, શીખવાની શૈલી અને રસ ધરાવતા વિદ્યાર્થીઓમાં ધ્યાન રાખીને અપાતું વિભેદિત શિક્ષણ એટલે ડિફરન્શિએટેડ એજ્યુકેશન. 3 રીતે કરી શકાય: વિષય વસ્તુ, પ્રક્રિયા અને ઉત્પાદન અથવા આઉટપુટ. કન્ટેન્ટ એટલે કે વિષય વસ્તુને અલગ અલગ જટિલતાના આધારે રજૂ કરવું. નબળા વિદ્યાર્થીઓ માટે મૂળભૂત ટેક્સ્ટ અને ઉત્સાહી માટે વધારાનું વાંચન. કારણ કે વર્ગખંડની અંદર બંને પ્રકારના વિદ્યાર્થીઓ બેઠા હશે. તો જે નબળો છે એના માટે આપણે મૂળભૂત જ્ઞાન આપવું પડશે, જ્યારે જે બહુ હોશિયાર છે અથવા ઉત્સાહી છે એને આપણે થોડું અલગ વેમાં સમજાવવું પડશે. પ્રક્રિયા, શીખવાની પદ્ધતિઓ અલગ રાખવી. દ્રશ્ય, શાબ્દિક કે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવું જોઈએ. ઉત્પાદન અથવા આઉટપુટ, સમજ દર્શાવવા માટે વિકલ્પો આપવા, જેમ કે લેખિત રિપોર્ટ, ચાર્ટ કે મૌખિક પ્રેઝન્ટેશન. પ્રશ્ન ક્રમાંક 5 જોઈએ તો શિક્ષણમાં સદનૈતિક આંચકો નિર્માણ કરી સંકલ્પના કેવી રીતે સ્પષ્ટ થાય છે એ સમજાવો. તો વ્યાખ્યા છે, જ્યારે વિદ્યાર્થીની પ્રવર્તમાન માન્યતા કે પૂર્વાગ્રહ સાથે
કોઈ નવું વૈજ્ઞાનિક સત્ય અસંગત જણાય ત્યારે તેના મનમાં વૈચારિક અસંતોષ ઊભો થાય છે, જેને કોગ્નિટિવ ડિસોનન્સ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે સદનૈતિક આંચકો. હવે શું છે શિક્ષણ પ્રક્રિયામાં એનો સુધાર? શિક્ષક સૌપ્રથમ વિદ્યાર્થીઓની ખોટી માન્યતા બહાર લાવે છે. ભારે વસ્તુઓ, ઉદાહરણ આપ્યું છે, ભારે વસ્તુઓ હલકી વસ્તુઓ કરતાં ઝડપથી નીચે પડે છે. આ એક અફવા છે, મિથ છે. તો શિક્ષક શું કરશે? ત્યારબાદ શિક્ષક પ્રયોગ અથવા પ્રત્યક્ષ વિરોધાભાસી ઘટના દર્શાવે છે, જેનું એક ઉદાહરણ અહીંયા આપેલું છે. ત્રીજું છે, વિદ્યાર્થી પોતાના જૂના વિચાર પર પુનઃ વિચાર કરવા મજબૂર થાય છે અને સાચી વૈજ્ઞાનિક સંકલ્પના આત્મસાત કરે છે. તો મિત્રો, આ રીતના આપણે 3 ગુણના પ્રશ્નો જોયા. હવે આપણે જોઈએ 4 ગુણના પ્રશ્નો, જેની અંદર પ્રશ્ન ક્રમાંક 1 છે, પ્રશ્નપત્ર નિર્માણ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના 4 પાયાના ઘટકો વિશે વિગત સમજાવો. આ પ્રશ્નો આ વખતે સૌથી વધારે ચર્ચિત પ્રશ્ન છે, એટલે આપણે પણ એને બીજી વખત ચર્ચવાનો પ્રયત્ન કર્યો છે, પણ આ વખતે પ્રશ્નનું થોડું હેડિંગ ચેન્જ કર્યું છે. કયા છે 4 પાયાના ઘટકો? તો ચાલો ધ્યાન આપો. હેતુઓ આધારિત ભારાંક, બરાબર, એટલે કે વેઇટેજ ટુ ઓબ્જેક્ટિવ્સ. જ્ઞાન, સમજ, ઉપાયોજન અને ઉચ્ચ વૈજ્ઞાનિક કૌશલ્યો અનુકૂળતા મુજબના ને વિષય સ્વરૂપ મુજબ નિશ્ચિત ટકાવારી ફાળવવી, જેમ કે 20%, 40% સમજના, ઉપાયોજનના 30% અને કૌશલ્યના 10%. આગળ જોઈએ, બીજું છે પ્રકરણ અથવા તો વિષય વસ્તુ આધારિત ભારાંક. તો એની અંદર દરેક પ્રકરણની જે લંબાઈ છે, જટિલતા છે અને મહત્વના આધારે ગુણની ફાળવણી કરવી જોઈએ, જેથી સમગ્ર અભ્યાસક્રમમાંથી પ્રતિનિધિત્વ મળી રહે. ત્રીજું છે પ્રશ્ન પ્રકાર આધારિત ભારાંક. હેતુલક્ષી, પછી અતિ ટૂંક જવાબી અને લાંબા નિબંધ પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યોગ્ય રાખવું જોઈએ. આપણી જેમ નહીં કે 2.5 કલાકમાં 2 નિબંધ પૂરા કરી નાખો, 2 પત્રો પૂરા કરી નાખો, 2 ચર્ચા પત્રો પૂરા કરી નાખો અને 20 માર્કનું વ્યાકરણ. એવું ન હોવું જોઈએ. સમતોલ બેલેન્સ પેપર હોવું જોઈએ, એવું કહેવા માંગે છે. ચોથું છે કઠિનતા મૂલ્ય આધારિત ભારાંક, એટલે કે વર્ગના તમામ સ્તરના જે બાળકો છે એના માટે સમતોલ પ્રશ્નપત્ર બને તે માટે સરળ, એટલે કે 30%, મધ્યમ 50% અને કઠિનતાનું જે સ્તર છે એ 20% હોવું જોઈએ. છોકરું ધોરણ 10માં ભણે છે તો ધોરણ 10ના લેવલનું જ કઠિનતા સ્તર હોય, એમાં 11-12નું ન હોય, બરાબર. 11-12માં શિક્ષક ભણાવવા જવાનો છે તો એને 11-12 સુધીનું જ કઠિનતા સ્તર આપવું જોઈએ, કોલેજ લેવલનું ન આપવું જોઈએ. એવી રીતના વાત કરવામાં આવી રહી છે. આગળ વધીએ મિત્રો. હા, કારણ કે મેં અમુક અભ્યાસક્રમ જોયો છે, અમુક વિદ્યાર્થીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે, જેમ કે ઇંગ્લિશવાળા વિદ્યાર્થીઓ. ઇંગ્લિશવાળાને જે વસ્તુ આખી જિંદગી ભણાવવાની જ નથી 11-12માં, એની એક્ઝામ આપવા જઈ રહ્યા છે હાયર સેકન્ડરીના મિત્રો, બરાબર. ગુજરાતી ભાષાવાળા જે મિત્રો છે અથવા તો સાયન્સવાળા વિદ્યાર્થીઓ, કોમર્સવાળા જે મિત્રો છે, એ કોમર્સ અને સાયન્સવાળા વિદ્યાર્થીઓને ક્યાંય વ્યાકરણની જરૂર પડવાની જ નથી આખી જિંદગી, તેમ છતાં એ વ્યાકરણ તૈયાર કરી રહ્યા છે. સો આવું ન હોવું જોઈએ. આ આપણને બ્લુ પ્રિન્ટ સમજાવે છે. આ આદર્શ ઉદાહરણ છે તમારી સામે. ચાલો આગળ વધીએ. કોમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય જણાવજો. પ્રશ્ન ક્રમાંક 2 જોઈએ મિત્રો. પાઠ આયોજનમાં આ હર્બર્ટ છે, હર્બર્ટની પંચપદી અને આધુનિક નિષ્પદી ના આધારિત આયોજન વચ્ચેનો જે તફાવત છે એ સમજાવવાનો છે. તો અહીંયા તફાવત આપેલો છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હર્બર્ટની પંચપદી પદ્ધતિ છે જે ટ્રેડિશનલ છે, અને આધુનિક જે અધ્યયન નિષ્પતિ છે, બરાબર, એનું આપણે આયોજન જોઈએ. તો કેન્દ્ર બિંદુની અંદર હર્બર્ટમાં શિક્ષક અને વિષય વસ્તુ પ્રસ્તુતિકરણ હોય છે, જ્યારે અહીંયા વિદ્યાર્થી અને તેની શીખવાની ક્ષમતા હોય છે. તબક્કાઓની જો ચર્ચા કરીએ તો અહીંયા હર્બર્ટમાં પ્રસ્તાવના, વિષય વસ્તુ, તુલના, સામાન્યકરણ અને પ્રયોગ હોય છે. જ્યારે આધુનિકની વાત કરીએ તો 5E મોડેલ જે આપણે ઉપર જોયા હમણાં, અથવા પ્રવૃત્તિ, અનુભવ અને વિશ્લેષણ અનુપ્રયોગ હોય છે. મૂલ્યાંકનની વાત કરો તો પાઠના અંતે માત્ર માહિતી ચકાસવાના પ્રશ્નો હોય, જ્યારે આધુનિકમાં સતત પ્રક્રિયાત્મક મૂલ્યાંકન હોય છે. અંતે મુખ્ય લક્ષ્ય છે એ હર્બર્ટની અંદર માહિતીનું આદાન પ્રદાન છે અને યાદ રાખવું છે, જ્યારે અહીંયા કૌશલ્ય પ્રાપ્ત કરવું, ક્ષમતા કેળવવી અને વર્તન પરિવર્તન હોય છે. પ્રશ્ન ક્રમાંક 4 જોઈએ તો માઇક્રો ટીચિંગના જે કૌશલ્યના સુદૃઢીકરણ છે એની વિસ્તૃત સમજ આપી
રેન્ફોર્સમેન્ટ સ્કિલ છે એની વિસ્તૃત સમજ આપી તેના ઘાતક જે પાસાઓ છે, નેગેટિવ એસ્પેક્ટ્સ જે છે તે જણાવો. તો મિત્રો એનો અર્થ થાય વિદ્યાર્થીઓને વર્ગખંડમાં યોગ્ય વર્તન કે સાચા ઉત્તર માટે પ્રોત્સાહિત કરવાની શિક્ષકની પ્રક્રિયા એટલે શ્રુદઢીકરણ. બરાબર. હવે એના પ્રકારો કયા કયા છે? તો ઘનાત્મક છે, ઘનાત્મક અશાબ્દિક છે, ઋણાત્મક શાબ્દિક છે અને ઋણાત્મક અશાબ્દિક છે. ઉદાહરણ અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. અને એના ઘાતક પાસાઓ એટલે કે નેગેટિવ એસ્પેક્ટ કયા કયા છે? તો અતિ સુદઢીકરણ એટલે કે દરેક નાના કામ પર વધુ પડતા વખાણ કરવાથી તેનું વાસ્તવિક મૂલ્ય ઘટી જાય છે. બાહ્ય પ્રેરણા પર નિર્ભરતા, વિદ્યાર્થીઓ સ્વ પ્રેરણા ગુમાવી માત્ર ઇનામ કે વખાણ માટે કામ કરવા લાગે. અને અન્ય છે અન્ય ઉપયોગ માટે એટલે કે માત્ર હોશિયાર વિદ્યાર્થી બાળકોને પ્રોત્સાહન આપવાથી બાકીના બાળકોમાં ન્યૂનગંડ કે અસુરક્ષા ઊભી થાય છે. આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 4 તરફ. તો સશક્ત વર્ગખંડ વ્યવસ્થાપન માટે શિક્ષકે અપનાવવાની 4 પ્રભાવશાળી વ્યૂહરચનાઓ સ્પષ્ટ કરો. તો તમે ઇન ડિટેલ જરા વાંચી શકો છો, જોઈ શકો છો. હું 4 મુખ્ય જે પ્રભાવશાળી વ્યૂહરચના છે એ વાંચું છું. તેમાં પ્રથમ છે એ છે પૂર્વાનુમાનિત દિનચર્યા, બીજું છે સક્રિય જોડાણ, ત્રીજું છે ઓછો વિક્ષેપ અને અશાબ્દિક સંકેતો, અને અંતે છે ઉમદા સંબંધો અને સહાનુભૂતિ. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ અને પ્રશ્ન ક્રમાંક 5 જોઈએ. તો શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધનના સોપાનો દર્શાવી તેનું વ્યવહારિક મહત્વ ચર્ચો. તો સોપાનો છે સમસ્યાની પસંદગી અને સીમાંકન, સમસ્યાના સંભવિત કાર્યો અને ઉત્કલ્પનાઓની રચના, હાઇપોથેસિસ બાંધવી, ધારણાઓ બાંધવી, માહિતી એકત્રીકરણ કરી એના સાધનોની પસંદગી અને અવલોકન, પ્રશ્નાવલી, કસોટી જોવી, પ્રયોગાત્મક અને માહિતીનું વિશ્લેષણ કરવું, તારણો અને મૂલ્યાંકન જોવા અને અનુકાર્ય કરવું. બરાબર. સ્થાનિક અને તાત્કાલિક સમસ્યાઓ માટે આ મહત્વની છે. વિદ્યાર્થીઓની ગેરહાજરી, અક્ષર સુધારણા, બરાબર, ગણિતનો ભય વગેરે માટે આ જરૂરી છે. આ શિક્ષકમાં સૈદ્ધાંતિક જ્ઞાનના બદલે સંશોધનાત્મક જે એટીટ્યુડ છે, રિસર્ચ એટીટ્યુડ એ વિકસાવે છે. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 5 જોઈએ મિત્રો, જે તમને ખ્યાલ છે કે હું બહુ ડિટેલમાં વાંચતો નથી. બરાબર. પણ અહીંયા ખાસ તમને જણાવી દઉં, જો તમે અહીંયા સુધી છો વિડીયોમાં તો તમારે કોમેન્ટની અંદર હેશટેગ એજેસર આપવાનું બાકી હોય તો આપી દેજો મિત્રો. અને તમને ખાસ જણાવી દઉં કે આ જે પ્રશ્નો છે એ ઉચ્ચ વૈચારિક, કેસ સ્ટડી અને વિશ્લેષણાત્મક પ્રશ્નો છે, એટલે ખાસ કરી લેજો. પ્રશ્ન ક્રમાંક 1 છે કેસ સ્ટડી આધારિત પ્રશ્નો છે. બરાબર. જો અહીંયા તમને આખો પ્રશ્ન બનાવીને આપ્યો છે કે ધોરણ 9ના વિજ્ઞાનના શિક્ષક ઘનતા અને પ્લવનનો સિદ્ધાંત ભણાવે છે. વર્ગના 60% વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રમાં સૈદ્ધાંતિક વ્યાખ્યા સાચી લખે છે, પરંતુ જ્યારે તેમને લોખંડની ખીલી ડૂબી જાય છે પણ જહાજ કેમ તરે છે આવો વ્યવહારિક પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે બાળકો નિષ્ફળ જાય છે. તો તમારે વિશ્લેષણ કરવાનું છે. બરાબર. પહેલું છે આ સમસ્યા કયા પ્રકારના અજ્ઞાન કે ત્રુટિ દર્શાવે. બીજું, આ પરિસ્થિતિમાંથી બહાર આવવા શિક્ષક તરીકે તમે અનુભવજન્ય અધ્યયન આધારિત પાઠ આયોજન કેવી રીતે બદલશો. અને પછી એના જવાબ આ રીતના શરૂ થાય. મિત્રો સીટેટની જે એક્ઝામ થતી હોય છે એમાં આવા કેસ સ્ટડી આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે. હવે આપણી પરીક્ષાઓ થોડી ઘણી સીટેટ તરફ જઈ રહી છે. બરાબર. કેસ સ્ટડી આધારિત પ્રશ્નો તરફ જઈ રહી છે. તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે બાય ચાન્સ 25 માર્કનો વધારો થયો છે. પહેલા 20 માર્કનું પદ્ધતિ પૂછાતું હતું, હવે 25નું પૂછાય છે. 5 માર્કનો વધારો છે. તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કદાચ આવું કંઈક પૂછી લેશે તો. બરાબર. તો એના માટે એક આ વિજ્ઞાન વિષય સંદર્ભ ઉદાહરણ સાથે એક આવો પ્રશ્ન બનાવેલો છે. તમે જરા આના ઉપર એક ખાસ ધ્યાન આપજો. તો શું છે કે કદાચ આવું કંઈ પૂછાય તો તમે જોઈ શકો. બરાબર. ઉદાહરણ તો તમારી રીતે તમે કોઈ પણ લઈ શકો છો. મેં જેમ કે અહીંયા વિજ્ઞાનનું લીધું છે, તો કોઈ પણ વિષય હોય તમારો, જે XYZ વિષય હોય એના આધારે તમે ઉદાહરણ મૂકી શકશો. પણ મૂળ જે હેતુ છે એ છે કે તમને આવું કંઈક પૂછશે તો શું કરશો. તો મેઇન જે પાયાની માહિતી છે એ મેં તમને અહીંયા ડાર્ક બોલ્ડ ફોન્ટમાં આપેલી છે, જેના આધારે તમે સમજાવી શકશો. ચાલો હવે આપણે પ્રશ્ન ક્રમાંક 2 તરફ જઈએ. નેશનલ એજ્યુકેશન પોલિસી NEP 2020માં દર્શાવેલ સંકલ્પનાત્મક સમજ અને સક્ષમતા અથવા તો ક્ષમતા આધારિત શિક્ષણ, કોમ્પિટન્સી બેઝડ લર્નિંગ જેને કહેવાય, એજ્યુકેશન ને વર્ગખંડ પદ્ધતિશાસ્ત્રમાં કેવી રીતે વણી શકાય, આવરી શકાય ઉદાહરણ સાથે ચર્ચાઓ. બરાબર. તો અધ્યયન નિષ્પત્તિઓ છે પરંપરાગત CBE એટલે કે કોમ્પિટન્સી બેઝડ એજ્યુકેશન, આંતર વિષયક અભિગમ,
વાસ્તવિક જીવન સાથે જોડાણ અને પ્રમાણભૂત મૂલ્યાંકન. આ પણ એક અતિ ઉમદા અને આદર્શ કેટેગરીનો પ્રશ્ન છે. ખાસ તમે જોઈ લેજો, બની શકે કે કદાચ આ વખતે એમાંથી કંઈક પૂછી લે. હવે આગળ વધીએ મિત્રો, તો નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 3 છે. સહકારી અધ્યયન જે છે, કોઓપરેટિવ લર્નિંગ જેને કહેવાય, ની વિશિષ્ટ પદ્ધતિઓ છે જિગ્સો અને STAD ની સંપૂર્ણ કાર્ય પદ્ધતિ તુલનાત્મક રીતે તમારે સમજાવવાની છે. જો જિગ્સો શું છે, તો પહેલા તો વર્ગના 20 વિદ્યાર્થીઓ 4-4 જુદા 5 જૂથમાં વહેંચવામાં આવે છે. વિષય વસ્તુ વિભાજન, પાઠ 4 ભાગ ABCD ના ભાગ કરવામાં, ઉદાહરણ તરીકે કોઈ પણ પાઠ લઈ શકાય, અને દરેક હોમ ગ્રુપમાંથી એક વિદ્યાર્થીને એક ભાગ સોંપાય છે. એક એક્સપર્ટ ગ્રુપ હોય છે તમારા હોમ ગ્રુપમાંથી, એ વિષયવાળા વિદ્યાર્થીઓ ભેગા થઈ તે વિષયના નિષ્ણાત બને છે, જ્ઞાનનું આદાન પ્રદાન થાય છે. જ્યારે સ્ટેડ છે એટલે કે સ્ટુડન્ટ ટીમ્સ એચિવમેન્ટ ડિવિઝન ની કાર્ય પદ્ધતિની અંદર વિષય પ્રસ્તુતિકરણ, શિક્ષક છે આખા વર્ગને સામાન્ય પાઠ ચલાવે, ટીમ સ્ટડી થાય, વ્યક્તિગત ક્વિઝ થાય, સુધારેલો સ્કોર જોવા મળે. બરાબર. આના ફાયદા છે પીયર લર્નિંગને વેગ મળે, સામાજિક કૌશલ્યો, નેતૃત્વ અને સહાનુભૂતિનો વિકાસ થાય, અને નબળા વિદ્યાર્થીઓની ઝીઝક છે કે ભય છે દૂર થાય છે. આ પણ આ વર્ષ માટે એક અગત્યનો પ્રશ્ન કહી શકાય જો CBSE કોમ્પિટન્સી બેઝડ પેપર નીકળ્યું તો. ચોથો પ્રશ્ન છે અધ્યયન શૈલીઓ એટલે કે વાર્ક મોડેલ સમજાવી શિક્ષક એક જ વિષય માટે તમામ શૈલીના બાળકોને સમજાવતી મલ્ટી સેન્સરી અધ્યયન પદ્ધતિ કે રણનીતિ છે એ કેવી રીતે ઘટી શકે છે, સમજાવો. તો એના માટે વાર્કમાં VARK, વાર્કમાં V એટલે દ્રશ્ય વિઝ્યુઅલ, A એટલે ઓડિટરી શ્રાવ્ય, રીડિંગ એટલે કે વાંચન, રાઇટિંગ લેખન, કિનએસ્થેટિક શરીર સંચાલન અને શરીર સંવેદી. બરાબર. બાકી બધું અહીંયા આપેલું છે. અંતે આપણે જોઈએ ફટાફટ પ્રશ્ન ક્રમાંક 5 કે શિક્ષણમાં નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ નો અર્થ આપી આપણે એક વખત આની ચર્ચા કરી ગયા છે, અને બીજી વખત આ પ્રશ્ન રિપીટ થતો હોય તો સમજવું જોઈએ કે આ ખૂબ IMP પ્રશ્ન હોઈ શકે છે. બરાબર છે મિત્રો. તો વધારે ચર્ચા ન કરતા આપણે આપણા લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ, અને પદ્ધતિશાસ્ત્રના આની અગાઉ મૂકેલા 2 વિડીયો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, એ ખાસ જોઈ લેજો. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનું પાર્ટ 2 છે એ